પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ. પરીક્ષામાં કેવા પ્રશ્નો છે એ પૂછાય છે. 16,813 ને અંકોમાં કઈ રીતે લખાય? 16,813. નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે? અહીં તમને સંખ્યાઓ છે એ આપેલી છે, એમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે એ આપણે શોધવાનો છે. ચાલો, અહીં અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો 17, એના પછી 13, પછી 41, 2 અને 31. આટલી જે સંખ્યા છે, આ સંખ્યાનો તમે સરવાળો કરો તો 104 છે એ જવાબ આવશે. ચાલો, અહીં તમને અવિભાજ્ય અને વિભાજ્ય બંને સંખ્યાઓ આપેલી છે. એમાંથી તમારે અવિભાજ્ય સંખ્યાઓની નીચે લીટી કરીને પછી એનો સરવાળો તમે કરો એટલે તમને તરત જ જવાબ છે એ મળી જશે. પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? વિષમ સંખ્યા એટલે તમને ખબર છે એકી સંખ્યા. તો પ્રથમ 10 એકી સંખ્યા કઈ? તો કે 1, એના પછી 3, પછી 5, 7, 9, 11, 13, 15, એના પછી 17 અને 19. તો આ બધાનો તમે સરવાળો કરો તો જવાબ છે એ 100 આવશે. વિષમ સંખ્યા. ચાલો, પરીક્ષામાં વિષમ સંખ્યાની જગ્યાએ તમને સમ સંખ્યા પૂછાય. પ્રથમ 10 સમ સંખ્યાઓનો સરવાળો એટલે 2, 4, 6, 8 એવી રીતના 10 સંખ્યા તમારે લેવાની. જો તમને 10 કીધું તો 10, ખાસ અહીં ધ્યાન રાખવાનું. 10 કીધું હોય તો 10 સંખ્યાનો સરવાળો કરવો. 5 કીધું હોય તો 5. અહીં 5 કે 10 વધારે વારંવાર પૂછાય છે. પ્રશ્ન 4. સંખ્યાઓ x, y, z અને t માં મોટામાં મોટો અંક 7 છે, જે માત્ર એક જ વાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી. જ્ઞાત એટલે કે ખબર નથી. તો અહીં તમને સ્થાન કિંમતનો પ્રશ્ન પૂછેલો છે. અહીંયા 7નું સ્થાન છે એ સૌથી મોટું. અહીંયા 7 સંખ્યા લીધી એટલે 700. ગમે તે સંખ્યા હોય 7થી મોટી હોય નહીં. અહીં આપેલી છે 7, તો સૌથી મોટી સંખ્યા તમને ખબર પડે જ છે કે y જ સૌથી મોટી સંખ્યા હોય, કારણ કે તેનો એકમ, દશક, સો અને હજારનો સ્થાન છે એ 7 છે, માટે y છે એ તમારો સાચો જવાબ. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 5. જો દરેક પંક્તિ, દરેક સ્તંભ અને દરેક કર્ણ રેખામાં આવેલી સંખ્યાનો સરવાળો સમાન હોય તો x, y અને z ની કિંમતો શોધો. ચાલો, હવે અહીં આપણે ચેક કરીશું કે કઈ રો અને કોલમ છે એ આખી ભરેલી છે. તો કે આ એક ભરેલી છે, આ એક ભરેલી. ચાલો, આનો આપણે સરવાળો જોઈએ. 8, 8માં તમે 4 નાખો તો 12, 12, 13, 14 ને 15. ચાલો, 15. આનો 9, 10, 11, 12, 13, 15 એટલે કે 15 થવો જોઈએ. ચાલો, આપણે આ અહીંયા તમને બધા અંકો આપેલા જ છે, એનો સરવાળો 15 છે. આ બાજુ 15 છે, આનો 15 થવો જોઈએ, આનો 15 થવો જોઈએ, આનો 15 અને આનો 15. ચાલો, આ 8, 1, 8માં તમે 1 નાખો તો 9, 9માં તમે કેટલા નાખો તો 15 થાય? તો કે 9માં તમે 6 નાખો તો 15 થાય. ચાલો, એના પછી અહીંયા જો આપણે 9માં તમે 1 નાખો તો 10, 10માં કેટલા નાખો તો 15 થાય? એટલે y ની વેલ્યુ આપણે મળે તો કે 5. ચાલો, y ની વેલ્યુ 5 અને x ની વેલ્યુ 6, 6 અને 5 એ બીજા કંઈ ઓપ્શનમાં છે જ નહીં. પહેલો ઓપ્શન છે એ રાઈટ આન્સર. ત્રીજો આપણે z જોવાની આપણે જરૂર જ નથી. સમયનો ખૂબ જ બચાવ તમારે પરીક્ષામાં પણ કરવો પડશે, જે તમે આ રીતે કરી શકો. છઠ્ઠો પ્રશ્ન. 9, 8 અને 0 અંકોનો ઉપયોગ કરી પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો. કુલ કેટલી ત્રિઅંકી એટલે કે 3 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓ તમે બનાવી શકો? આપણે છે એ ટોટલ 4 સંખ્યા છે એ બનાવી શકશું. 980, 890, 908 અને 809. રેડી? આના સિવાય આપણે 4 સિવાય આપણે બનાવી શકીશું નહીં. ચાલો, અંકો 0, 9 અને 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર એટલે કે ગુણનફળ ખાલી જગ્યા છે. ચાલો, કોનો ઉપયોગ કરવાનો? 0, 9 અને 6 આનો ઉપયોગ આપણે કરવાનો છે. ચાલો, જોઈએ આપણે તો કે કઈ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો કે 0, 9 અને 6. તો સૌથી મોટી સંખ્યા 960. 960 મોટી સંખ્યા. નાની સંખ્યા તો કે 609. 609 નાની સંખ્યા બનશે. ચાલો, ગુણાકાર કરીએ. નીચે 3 આંકડા છે એટલે આપણે 3 0 મૂકીએ. 6 0 0, 6 6 36, સીધી પડી 3,
9 છ 54, 55, 56 અને 57. ચાલો 0 ને 0 બધે 0, 9 0 0, 9 છ 54, 90 81, 81 માં 5 નાખો તો 86, 0 4 6 6 6 72 ને 14 નો ચોકડો બધી પડી 1 8 અને 5. ચાલો કેટલા આવે તો કે 58, 5,84,640 તમારો જવાબ. ચલો 8મો પ્રશ્ન. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે સળંગ સંખ્યાઓ 1 થી 20 સુધીની, 1 થી શરૂ કરીને અનંત સુધી, 1 થી 20 સુધીમાં કુલ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા છે? હવે તમને ટકાવારીનો પ્રશ્ન પૂછેલો, કેટલી છે એવું નથી પૂછેલો, કેટલા ટકા છે. પહેલા આપણે શોધવાનું કે કેટલી છે, ત્યારબાદ આપણે ટકાવારી શોધીશું. જો ચાલો હવે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20, 1 થી 20 માં કેટલી પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 2 3 4 નહીં, 5 6 નહીં, 7 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11 12 12 નહીં, 13 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 18 નહીં, 19 અને 20. ચાલો પૂરું. 1 2 3 4 5 6 7 8 ટોટલ 20 સંખ્યા. 20 સંખ્યા એ 100%. તો અહીં કેટલા આપેલી છે? 8. 8% એ કેટલા? તો કે 8 ગુણ્યા 100 છેદમાં 20. ચલો 2 2 ગયા, 2 પંચા 10, 8 ગુણ્યા 5 વધ્યા, 8 ગુણ્યા 5, 8 પંચા 40. તો કે 40% છે કે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર ડી 40. ચાલો એના પછી જો પરીક્ષામાં છે આવા સવાલો પૂછાય છે જેમાં બાળકોએ છે એ બિલકુલ મૂંઝાયા વગર તમારે એના જવાબ આપવાના રહેશે. ચાલો એના પછી નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? તો આપણે ઓપ્શન નંબર ડી જો 82,341, પછી 81,427, 23,178 અને 13,378 છે એ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે. ચાલો એના પછી નીચેનામાંથી કયું કથન 33 અને 97 માટે સાચું છે? ચાલો હવે પેલું જુઓ. હવે 33 છે એમાં 33 એક અવિભાજ્ય સંખ્યા આપેલી છે. સોરી, 33 છે એ વિભાજ્ય સંખ્યા છે, 97 છે અવિભાજ્ય સંખ્યા છે. ચાલો 33 અને 97 બંને છે એ વિષમ સંખ્યાઓ છે. આ બંને વિષમ સંખ્યાઓ છે. એ બંને સમ સંખ્યાઓ છે એ તો આવશે જ નહીં. ચાલો પછી ઓપ્શન ઉપરથી તમારે જવાબ દેવાની તૈયારી રાખવાની છે દરેક વિદ્યાર્થીએ. બંને 11 ના અવયવી છે, 11 તેની 33, 11 ઘડીમાં 97 આવે ને, એટલે આ પણ ઓપ્શન નહીં. ઓપ્શન એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તો કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે નહીં. ચાલો આને આપણે ભાગી શકીએ છીએ, અવિભાજ્ય સંખ્યાઓ છે નહીં. ઓપ્શન 1 હોય તો બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કોને કહેવાય? એક સંખ્યા છે એ વિભાજ્ય હોય અને એની સાથે એટલે કે સહ સંખ્યા છે એ બીજી છે એ ભાગી જેને ન શકાય, અને એક ભાગેલી એટલે કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની જોડીમાં હોય એને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. આ તમને આપેલું નથી પણ આ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. 70 અને 80ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે? ચાલો હવે આપણે સંખ્યાઓ લખીશું. ચાલો 70 અને 80ની વચ્ચે કુલ 3 સંખ્યાઓ આવેલી છે, 71, 73 અને 79. આનો આપણે સરવાળો કરીશું. 9 10 11 12 તેનો તગડો બધી પડી 1, 7 તેરી 21 ને 1 22. ચાલો 223 છે ઓપ્શનમાં? હા, ઓપ્શનમાં છે. ચાલો એના પછી હમણાં આપણે એક એક્ઝામ્પલ આવ્યો એના જેવો જ એક્ઝામ્પલ છે. નીચે આપેલા સરવાળામાં અદ્રશ્ય અંકો લખો. ચાલો 8 માં 7 નાખો કેટલા થાય? તો 15. 15 નો પાંચડો વધી પડી 1. ચાલો 4 ને 1 સોરી 3 ને 1 4. 4 માં તમે કેટલા નાખો તો 5 થાય? તો કે 4 માં તમે 1 નાખો તો 5 થાય, એટલે આ ફૂદડીનો 1 જવાબ છે.
તો કે આ ફિગર 1 એટલે કે બી અને સી માંથી જવાબ આવશે. એ અને ડી કેન્સલ થઈ ગયા. જો આ 3 ને 3 છે એ કેન્સલ. બી ને ડી સી માંથી જવાબ આવશે એટલે આ 1. ચાલો અહીંયા આપણે 1 લખીશું. 5 2 માં તમે કેટલા નાખો તો 1 થાય. તો 2 માં તમે 9 નાખો તો 11 થાય ને વધી અહીંયા આવે એટલે આ 9. 11 આપણે વધી 1 4 5 અહીંયા આવશે 3. ચાલો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચાલો ચોરસ, વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યા છે એ તમારે લખવાની છે. ચાલો તો આકૃતિ જુઓ અને 7 જુઓ. 7 છે એ વર્તુળમાં પણ છે, ત્રિકોણમાં છે અને ચોરસમાં પણ છે. એવી જ રીતે તમે 9 જુઓ, ચોરસમાં નથી. 6 છે એ ત્રિકોણમાં નથી. 10 છે એ ત્રિકોણ અને ચોરસમાં નથી. 7 જ એવી સંખ્યા છે જે 3 એ 3માં છે. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 14મો પ્રશ્ન. જુદા જુદા અંકોથી બનેલી 4 અંકોવાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા શોધો. ચાલો અહીં 9 દશકના સ્થાનમાં છે. જુદા જુદા અંકોથી બને 4 અંકોની નાનામાં નાની સંખ્યા. 4 અંકોની નાનામાં નાની સંખ્યા અહીંયા ફક્ત તમને એક જ દેખાય છે, 1092. ચાલો ડાયરેક્ટ જવાબ. 15મો પ્રશ્ન. 9 5 0 2 અને 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકોવાળી સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા છે તમારે શોધવાની છે. સૌથી નાની હોય એટલે આપણે 2 થી શરૂઆત કરશું. 2 પછી આપણે 0 લેશું, એના પછી આપણે 5 લેશું, 5 પછી 9 અને પછી આપણે 4 લેશું. એટલે કે જો કઈ સંખ્યા આવશે? 20,594. શા માટે આપણે 4 ને છેલ્લે રાખ્યા? કારણ કે આપણે બેકી સંખ્યા લેવાની છે. ખરેખર 2 0 પછી ડાયરેક્ટ આપણે 4 આપણે લખી શકીએ. નાના સંખ્યા આપણે લેવી હોય તો. જે અહીંયા 2 ઓપ્શનમાં 4 આપેલા છે, તમે ઉતાવળના કારણે તમે ટીક કરી નાખો, પણ ભૂલ કરવાની નહીં. કારણ કે અહીં જો આ 2 ની પાછળ 9 છે જે વિષમ સંખ્યા થઈ જાય છે. જો એ બીની પૂર્વગામી સંખ્યા હોય તો a - b અને b - a ની કિંમત કેટલી થશે? જો a બરાબર 2 હોય તો b બરાબર એની પૂર્વગામી સંખ્યા છે 1 થાય. અને જો a બરાબર 1 હોય તો b બરાબર 0 થાય. આ બંને આપણે કન્ડિશન જોઈએ. તો a બરાબર 1 હોય તો અહીંયા આપણે a બરાબર આપણે 1 લઈએ તો, અને b બરાબર છે આપણે 0 લઈએ. એવી જ રીતે અહીં આપણે b બરાબર છે એ 0 લઈએ અને a બરાબર છે 1 લઈએ. તો કઈ રીતે આપણે વેલ્યુ આવી આપણે જોઈ લઈએ. અહીં આપણને પૂર્વગામી સંખ્યા કીધી છે, તો b બરાબર આપણે 1 લઈએ તો a છે એ પૂર્વગામી સંખ્યા છે 0 લે. આ બે ઉલટું થઈ જશે. હવે આપણે જોઈએ કે a - b. a - b ની વેલ્યુ કેટલી થાય? a બરાબર કેટલું થાય? 0. 0 - 1 તો કેટલા થાય? -1. ચાલો a - b ની -1 જવાબ આવ્યો. ચાલો b - a. b કેટલા? 1. 1 - 0 બરાબર કેટલા આવે? તો 1. ચાલો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. -1 + 1. ચાલો એના પછી 17મો દાખલો. 0 3 6 7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની 5 અંકોની સંખ્યાનું અંતર કેટલું થશે? ચાલો જોઈએ આ દાખલો. ચાલો જોઈએ આપણે. તો કે 0 3 6 7 અને 9 એટલે કે સૌથી મોટી સંખ્યા 97,630 જ્યારે નાની સંખ્યા 36,790 બનશે. એક જ મિનિટ. ચાલો અહીં તમને આપેલ છે. ચાલો 97,630 અને નાનામાંની સંખ્યા છે 30,679. 0માંથી 9 જાય તો કે ના, 10 2 10 6 કેન્સલ, 5 ઉપર ફરીવાર 10 અને 6. ચાલો 10માંથી 9 જાય તો 1, 12માંથી 7 જાય તો 5, 15માંથી 6 જાય તો 9, 6માંથી 0 જાય તો 6, 9માંથી 3 જાય તો 66,951 છે. તો કે હા 66,951 છે. ચાલો એના પછી 5,84,356 સંખ્યામાં 5ના સ્થાનીય એટલે કે સ્થાન કિંમતોનો સરવાળો કેટલો થાય? ચાલો અહીં 5ની આપણે સ્થાન કિંમતોનો આપણે સરવાળો છે
એ મેળવવાનો છે. સૌથી પહેલાં 5ની સ્થાન કિંમત 5 લાખ. ચાલો અહીં 5ની સ્થાન કિંમત કેટલી આપેલી છે તો 50. ચાલો 5,50,000 આ ડાયરેક્ટ જવાબ તમને આવડે. ચાલો એના પછી નીચેનાનું કયું કથન છે એ સાચું છે. 4 કથન આપણને આપેલા છે, તેમાંથી કયું કથન સાચું છે એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. ચાલો અહીં શૂન્ય ઉપર ચર્ચા કરેલી છે. પરીક્ષામાં છે ABCD ઉપર તમારે છે એ ગોળ કરવાના છે, ટીક કરવાના નથી. શૂન્ય એક વિષમ સંખ્યા છે, શૂન્ય એક સમ સંખ્યા છે, શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે. આ ત્રણે ત્રણ કથન ખોટા છે, કાંઈ છે જ નહીં. શૂન્ય છે એ તટસ્થ સંખ્યા છે, શૂન્ય વિષમ સંખ્યા નથી, સમ સંખ્યા પણ નથી. એ સાચું છે. ડી ઓપ્શન ઇઝ રાઈટ આન્સર. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું? ચાલો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને એના પછી 5 અંકોની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનું અંતર આપણે શોધીશું. ચાલો આપણે અહીંયા જોઈશું કે 6 અંકો છે. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય તો કે 9,99,999. ચાલો આ 6 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા. તો 5 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા 99,999. તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે તફાવત 0 0 0 0 0 અને 9 લાખ. 9 લાખ ઓપ્શનમાં આપેલું છે તો કે હા ઓપ્શન નંબર ડી ચાલો ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 21મો પ્રશ્ન. 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર શોધો. ચાલો 7 અંકોની મોટામાં મોટી સંખ્યા આપણે લખીશું 99,99,999 અને 1 2 3 4 5 6 અને 7. પછી 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ થાય તો કે 4 અંકોની નાનામાં નાની સંખ્યા છે એ 1000 થાય. ચાલો હવે શું કીધું છે? તફાવત. હા અંતર. અંતર એટલે તફાવત. આ શબ્દ ખાસ યાદ રાખજો, સરવાળો ન થાય. 9 9 9 8 9 9 9 99,98,999 ઓપ્શન આપેલો છે તો કે હા ઓપ્શન નંબર ડી. ચાલો આ 2020માં તમને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચાલો 2021માં 2 પ્રશ્નો પૂછાયેલા છે સંખ્યામાંથી, તો બંને આપણે જોઈએ. 2,02,000 ને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે. ચાલો તો શું પ્રાપ્ત થાય તો કે 2 લાખ અને 2,000. ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ. ઓપ્શન સી. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન. 6 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો છે? ચાલો પહેલાં આપણે 6 આંકડાની નાનામાં નાની સંખ્યા લખીશું. 6 આંકડાની નાનામાં નાની સંખ્યા 1 લાખ. જો 1 2 3 4 5 અને 6 આ 6 આંકડાની નાનામાં નાની સંખ્યા છે. હવે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ તો કે 9,999. હવે શું કીધું છે? તફાવત કેટલો છે એટલે કે બાદબાકી. 0માંથી 9 ન જાય તો કે 10 કો 9 9 9 9 અને અહીંયા કેન્સલ થઈ જશે અને 0. ચાલો 10માંથી 9 જાય તો 1, 9માંથી 9 જાય તો 0 0 0 અને 9 અને 0. ચાલો કેટલા આવે તો કે 90,001. 90,001 જવાબ છે તો કે હા ઓપ્શન નંબર સી 90,001. અહીં તમારો સ્વાધ્યાય 1 પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 2ની સંપૂર્ણ